મેડમ થી એક તાળા નથી તારાથી થાહે હું તને ફોલીને આપ્યું કે સાખું મીઠી છે કે નહીં કે તો ભાઈ આના હાટું હું લેવું બોલ હું લેવું તારે ટીપા પીવડાવવા માટે ફોન આવ્યો છે અને અમારા ભાઈ છે ને આમ આજ મજા નથી એ હું ન કહું તો ભાઈ વધારજો આ કિશુન ખોરામ બેઠો તો કે મારે કે બે હું જોશને ખોરામ બેઠો ગનમાં ગુલાબ જાંબુ ખાઈ ખાઈને હવે મજા નથી આવતી કા હમણાં બહુ કાલા જામ ને ગુલાબ હારો કાઢ લે એમ મમ્મી તો હા તો લગ્ન ના તો ધોવાઈ જાય કે ધોવાઈ ગયા પાછું થઈને મુકાઈ ગયા. હેલો એવરીવન કેમ છો ફેમિલી જય દ્વારકાધીશ જય મા મંગ નવ લોકમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે સવારના 8:30 વાગી ગયા છે અને બસ જો હમણાં ઉઠ્યા છે ને બ્લોગ શરૂ કરી દીધો છે ને અમારા નક્ષભાઈ તો બિસ્કિટ લઈને ભાગ્યા ને મેડમ જો અહીંયા ગરમા ગરમ ચા બનાવે છે. આ કેટલામાં વખત ચા છે જોશ ને ઉઠ્યા પછી ત્રીજે 3 વખત બનાવી નાખો. 2 વાર તો ત્યાં જ પીધો હોય છે નહીં. તો જો ભાઈ અહીંયા ભૂકી નાખી દીધી છે અને એ નકો જો આ જોઈ લે જોશનાને પોતું કરવાનું છે ને તો એ મોટો ડૂનો પોતું કરવા એને જ્યાં પોતું કરવાનું દેખાય ને એટલે એ મોટી ઉતરીને દંડીકો લઈ જ દે. તો ફેમિલી હવે હું કરી લઉં છું નાસ્તો ને આજે હજી તો ઝાકર આવ્યો છે ને ખેતરમાં જવાનું છે ને મારા ભરતભાઈ તો ઉતારશે ને હમણાં હજી ઝઘડવા પડશે. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 11:30 ને લગભગ મને એમ છે 10 વાગ્યાની અમારા મેડમ જો કપડાં ધોતા હતા લગભગ 9 વાગ્યાના બેઠા હતા. તો ફેમિલી જો હજી તો અહીંયા એટલે આ બે ડોયલું લઈને અગાસી ઉપર જ્યાં પડી શેડી અને જો વાહ નીચે જો આ સુકાય ને ભાઈ આ એટલા અહીંયા ધોયા છે અને આ બધી લગ્નની મજા છે કાજો એટલે ફેમિલી જો ભાઈ લગ્ન જ્યારે કે લગ્નની મોજ હોય ને પછી કામ આટલું વધે કેમ કે કપડા એટલા બધી લાડ ભેગા થઈ ગયા કાજો ને તારે તો હા તો લગ્ન ના તો ધોવાઈ જાય કે ધોવાઈ ગયા પાછું થઈને મુકાઈ ગયા. હા એટલે ફેમિલી હમણાં છે ને ભાઈ બહુ મોજ કરી ને ભાઈ અને લગ્નમાં મોજ કરવી તો વાંચે પછી કામ કરવું પડે બધું એટલે આ કેમ કે 9 વાગ્યા નહીં જો મેડમ જોતા હતા ને તો આજે તો વારો નીકળી ગયો કા કપડાં ધોઈ ધોઈને એટલે શું કહે કે વ્હાઈટ સફેદ જોડ હોય એમાં તમને ખબર છે ભાઈ મેલા બહુ થતા હોય ને તો પછી એમાં તો સાફ કરવા પડે ને એટલે મારા પપ્પા છે મારા પપ્પાના મોટા ભાઈ છે એના બધા વ્હાઈટ કપડાં હોય ને તો એમાં બહુ ડાર્ક પડે પછી એ પાછા વોશિંગ મશીનમાં તો તું ધો નહીં કા એમાં હાલે નહીં તારે વોશિંગ મશીનમાં જરાય ધોયા કે ધોયા જ ને એમ ફેમિલી અમારે ઘરે અઘરામાં અઘરું કામ હોય ને ભાઈ તો જો આને હાસવો વારો કાઢ લે એમ મમ્મી મારી મમ્મી છે ને ભાઈ સવારના રાખે ને જો જોશના કામ કરતા હોય ત્યારે મારી મમ્મી રાખતા હોય જોઈ જો વાયડો તો જોઈ કા મારી એટલે જો ભાઈ મારા મમ્મી જ્યારે છે ને રાખતા હોય તો જોશના કામ કરતા હોય જોશના ઓલું કરતા હોય તો મમ્મી પણ ભાઈ એટલો વાયડો છે ને ભાઈ હજી તો 15 મહિનાનો છે પણ એટલો વાયડો છે ને કે વાત જવા દો જો લાકડી તો એ મૂકતો નથી એકને તો એની વાહેણે જ રહેવું પડે એવડો વાયડો છે અમારે આ એમાં મારી મમ્મીને તો થકવી દે. તો ફેમિલી અત્યારે જમવા બેસી ગયા ને ભાઈ દાળ ને રોટલા ને છાય ને પાપડ ને છે પણ હાલો લગ્નમાં ગુલાબ જાંબુ ખાઈને હવે મજા નથી આવતી કા હમણાં બહુ કાલા જામ ને ગુલાબ જાંબુ ખાધા તો હમણાં લગ્નમાં તો બધામાં બરફી કાલા જામ ને ગુલાબ જાંબુ એવા ખાધા ને કે સારું યાદ આવે હમણાં 3-4 દી તો કંઈ ઘટે જ નહીં અહીંયા તો બહુ ખાધા શરદી થઈ ગઈ કા તો શું ખાધું તું શરદી થઈ ગઈ. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે રૂંઢો ને હું જોશના જાય છે ભાઈ ખેતરની અંદર એમને મમ્મી ને પપ્પા ને રામભાઈ ને બધી ધાણાનું થોડું ઘણું ત્યાં વાવ્યા હતા ને ત્યાં નેદવાનું કામ ચાલુ છે કા નેદવાનું કામ ચાલુ છે ને નક્ષભાઈ પણ ત્યાં છે ને ભાઈ ભરો ઉનાળો તડકો ચાલુ થઈ ગયો છે એટલે મેડમે જો હું ભરી લીધો કે આખો હું બધાને પાણી પીવા જાઉં કા તો નક્ષભાઈની પણ ભાઈ ઓલી છે ને ગ્લાસડી અમારા નક્ષભાઈ ગ્લાસડીમાં જ પાણી પી બાકી પીને બાકી જો મમ્મી ને પપ્પા ને બધા ત્યાં છે ને જો આવું આ બધી કુસો હતો ને આમાંથી ધાણામાંથી ને ડુંગળીમાંથી ને એ બધી કાઢવા માંડ્યા ને ભાઈ હવે તડકા કેવા પડે કા ઉનાળો આવી ગયો ભાઈ ભરો ઉનાળો આવી ગયો ને એવું લાગવા માંડ્યું છે એટલે ફૂલ તડકા પડવા માંડ્યો ભાઈ હવે તો અમારે એસી 3-4 મહિને ચાલુ છે ને એ ચાલુ કરવું પડશે કા જો કે અત્યારે લગ્નનું બધી ખાઈ ને શરદી પણ બહુ થઈ ગઈ ઉધરા પણ બહુ થઈ ગઈ તો મમ્મી પપ્પા હવે બધા અહીંયા છે. હવે અમારા નક્ષભાઈ છે ને ભાઈ નકો હું લીધું દીકા દે દાયતા કોઈની મેરેજ લઈ લીધી દાંતડી દેખે ને ભાઈ એટલે કોઈને દે જ નહીં આવ્યો વાયડો છે. જો જોશનાને પણ નેદવા નથી દેતો ભાઈ દાંતી લઈ લીધી ને અમારા નક્ષભાઈનો ભાઈ ફ્રેન્ડ આવી ગયો સીયુ આવી ગયો જો રમવા માટે જો ક્રિશાબેન પણ એને લઈને આવી જાય ભાઈ સીયુ રમવા આવ્યો ભાઈ મેં રમવા આવ્યો
હવે બે બેચ છે આડી જો ભાઈ વધારજો. આ કિશુન ખોરામ બેઠો તો કે મારે કે બે હું જોશના ખોરામ બેઠો. એવડા ટેણિયા પણ બહુ શું કહે કે બહુ ઓલા વાયડા હોય ભાઈ. મેં ઘણું બધું કામ કર્યું હોય મેડમે ભાઈ નેદવા બેદવા લાગ્યું પણ નક્ષભાઈ રહ્યા નહીં અને પાછા હવે કલાક જેવું થઈ ગયું ને પાછા જાય છે અમે ઘરે અને પેલું ગામમાં હું ઘઉં ચોખાન મળી લેવા જાવ ને તો ગામમાં કૂપન બધું મળતા હોય તો એ પપ્પા લેવા જવાનું છે. જોશના હવે કૂપન ને બાસકા ને એવું બધું ગોતવું પડશે ભાઈ ને હવે આપણે થોડું કામ છે એટલે હું જાઉં છું બહાર. ભાઈ તો કામ તો હોય ને યાર બરાબર ને ફેમિલી બરાબર ને એ કામ કહેવાનું ના હોય બરાબર ફેમિલી એ કહેવાનું ના હોય બરાબર ફેમિલી. તો ભાઈ તમે બધી કમેન્ટ કરીને કહેજો બરાબર કહેવાય મારે શું કામ હોય આપણે આ બધાને કહેવા દઈએ બરાબર કે ફેમિલી તમે બધી કહેજો ભાઈ કે શું કામ હોય છે મારે બરાબર ને ફેમિલી. હા બપોર પછી એક જ કામ હોય જો જોશનાનું એવું કહેવાનું છે બરાબર. તો તને જે કામ કીધું એ પેલા તું કરવા માંડ ને એટલે બાસકા ગોતવા માંડ એવું ન કહું તો બરાબર હવે થોડું કામ છે હું કરી આવું છું ત્યાં જોશના જો નવરી થાય ને તો એ વ્લોગ બનાવશે બરાબર. જોશના વ્લોગ બનાવી જેવો ભાઈ ફેમિલી અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે ને ભાઈ જમવામાં થોડીક અમારે પ્રોબ્લેમ થાય. હવે હું રાખું કે તું રાખે તો હું પેલા જમી લઉં ને તો ભાઈ જો હવે અમારા નક્ષ છે ને ભાઈ મારા નક્ષભાઈને હવે જોશને રાખવો પડશે ત્યાં હું ને પપ્પા જમી લઈએ પછી મમ્મી ને જોશના હાંતી જમશે કેમ કે ભાઈ આને છે ને અમારા આઈડાને છે ને એકને રાખવો જ પડે બાકી આગળનો હેકનો રહે જ નહીં. જય ફેમિલી આજે થઈ ગયો છે બીજો દિવસ ને સવારના 8:30 9 વાગી ગયા છે ને ભાઈ અમારે છે ને નક્ષભાઈને ગામમાં હું જોશને શું કરવા જાઉં ટીપા પીવડાવવા માટે ફોન આવ્યો છે અને અમારા ભાઈ છે ને આમ પે આજ મજા નથી એટલે પહેલાં ગામમાં જવું પડશે ટીપા ને એવું બધી કંઈક ગોળીને સી પીવડાવે ને પછી પાછું સીધું વેરાવળ પણ જવું પડશે કે મમ્મીને મજા નથી નક્ષને રાતે તાવ આવી ગયો તો ત્યાંથી દીકરો બે માનતા પડી ગયા પેલા ગામમાં જઈ આવ્યા કા. તો ફેમિલી નક્ષને તો બતાવી દીધું છે ને બસ ખાલી શરદીને ઉધરાયું હતું એટલે ડૉક્ટર આગળ તો અમારી પાસે દવા અને બોટલ તો રાખીએ જ મેડમ અમારા ઘરે રાખે ખાલી એક મિક્સ કંઈક પાણીનું પાવડર કરીને આપ્યું છે નક્ષભાઈને પતી ગયું. મારા મમ્મી જો ગાડીમાં ઉઠતા એને બહુ મજા નથી. મારા મમ્મી તો અહીંને જ બેઠા હતા તો મારા મમ્મીને લઈને જવાના છે ભાઈ તો મારા મમ્મીને દવાખાને લઈને જાય. તો ભાઈ આને હાટું હું લેવું બોલ હું લેવું તારે અહીં તો ભાઈ મોસંબી છે અને મોસંબી છે ને 2.5 કિલો છે ખૂટી ગયા કે આનાથી નાખો તારે શું ખાવું ભાઈ તો ડ્રેગન ફ્રૂટ લેવું તો અમારા મેડમ માટે જા ભાઈ તને ફોલીને આપ્યું કે સાખું મીઠી છે કે નહીં કે 2.5 કિલો લીધી વસૂલ છે કે નહીં જોઈ લેજો સારી છે. જ્યાં બતાવવા આવ્યા ને ત્યાં ડૉક્ટર સાહેબ છે ને કે મારા મમ્મીને હવે મેળ નહીં આવે ને અમારે જો આને છે ને હજી ઇન્જેક્શન દેવું જોઈએ હખનો જ નથી રહેતો એને હજી 1-2 સૂમ કરવો પડશે. તો ફેમિલી જો ભાઈ અહીંયા ડ્રેગન ફ્રૂટ 1-2 હતા તો જોશના લીધું તો એક કેવું લીધું જોશના જો આ એક આવું ડ્રેગન ફ્રૂટ આવ્યું ને ભાઈ આ કે એના 80 રૂપિયા કહેતો તો પણ માન 50 રૂપિયામાં સમાધાન કર્યા ને આ કે ડ્રેગન ફ્રૂટ લેવું એટલે લેવું હવે ખાહે નહીં તો હવે નક્ષભાઈ આટલું લીધું ને જો બાકી અહીંયા ભાઈ ફ્રૂટ નહીં રહે વેરાવળ તો મેળ ન પડે એટલે અમારા ટોલના કંઈ બાયપાસ મેરે હતું ને ટોલના જે અમારે ડાયરી આવી ત્યાંથી મેળ પડ્યો હોય જોઈએ સારું નીકળે કે ફર્સ્ટ ટાઈમ આપણે ડ્રેગન ફ્રૂટ લીધું છે ઘેર આવ્યા પણ હવે થાય તે ખાવું કા બટાડ તો લઈને ખાઈએ. ફેમિલી ઘરે પહોંચી ગયા નાનો હરખ જો મેં દરવાજો દઈને અંદર વહી ગયો ને તો એ મારા હમું જોઈએ એને ઉતરવું નથી તો વિચાર કરીને 4-wheeલમાં બેસવાનો કેટલો શોખ હોય છે. અમારા નક્ષભાઈ છે ને એકલો બેઠો રહે રડવા બડવા નામ ન લે. મારા મેડમ જાય તાળું ખોલવા મંડી ગયા નથી ખુલતું તારાથી કોઈ દી તાળા ખુલ્યા ખુલે અમારે આ તો જ ટાઈમ હાલે હવે હાલો હવે ઘર આવી ગયો હાલો એ ભાઈકમાં હાલો 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 હા ડ્રેગન ફ્રૂટ ક્યાં હા ડ્રેગન ફ્રૂટ લીધું મારી કાઢ હાલ તમે ડ્રેગન ફ્રૂટ દો ઘણી ખરી મહેનત કરી પણ અમારા મેડમથી એક તાળા નથી ખુલતા તારાથી થાહે હું એ તાળું ડિજિટલ છે બોલ તને ખુલતા આવડે ફેમિલી એ તાળું એવું છે ને કે આમ તમારે જે લોક કરવો ને ચાવીનો આમ ઠેસી મારો એટલે જો આમ કરીને આ ધક્કો મારો ને આને એટલે દેવાય છે એટલે આને છે ને ખુલ્લી તો જો ને સીધું રાખ ને આમ સીધું આમ વસાર જો આમ આડી ખુલ્લી સીધું રાખ એટલે ખુલી જાય જો ખુલી ગયો હવે મારે ને ક્યાં લઈ જાવીને હું હીખડાવું. તો બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું જ કેમ કે 2 દિવસનો બ્લોગ મેં ભેગો કર્યો છે બરાબર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ. અને હવે એક નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીશું એ હવે અહીંથી જશે એન્ડ કરીને ત્યાંથી જ હું નવો વ્લોગ સ્ટાર્ટ કરી દી બરાબર ને ફેમિલી કેમ કે આજે હજી બપોરના કેટલા વાગ્યા જોશના તેડે કરેલમાં 1 વાગ્યો ભાઈ અને હવે છે ને થોડી વાર આરામ કરી લઈએ ને પછી થોડું ઘણું કામ છે આજે ખેતરનું એ કરવું પડશે. તો ફાઇનલી ફેમિલી આજનો બ્લોગ કરી દે છે એન્ડ જય દ્વારકાધીશ જય મા મોગલ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. બાય બાય ફેમિલી.